જય ખેડૂત પુત્ર, કેમ છો? મજામાં બધા ખેડૂત મિત્રો? વાત કરવાની છે કપાસના ટેકાના ભાવ વિશેની. કપાસના ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલા છે. ઘણા બધા ખેડૂત મિત્રોએ એની નોંધણી પણ કરાવી દીધી હશે. ક્યાં સુધી ટેકાના ભાવે ખરીદી કરવાના છે, કેટલો ભાવતાલ આપવામાં આવ્યો છે, આપણી જેવા ખેડૂત મિત્રોને આ ભાવતાલ પરવડે તેમ છે કે નથી પરવડે તેમ, એની આજે આ વિડીયોમાં માહિતીની વાતચીત કરવાની છે. કેમ કે સરકાર દ્વારા ઘણા બધા ખેડૂત મિત્રોને ઘણી બધી પ્રકારની યોજના આપવામાં આવે છે, ઘણા બધા પ્રકારના ભાવની લાલચ આપવામાં આવે છે, પણ એક પણ પ્રકારે સારા એવા ખેડૂત મિત્રોને ભાવતાલ નથી મળતા. અને આપણી જેવા ખેડૂત મિત્રો હર હંમેશને માટે ગેરફાયદામાં જ હોય છે, કોઈ દિવસ ફાયદામાં હોતા જ નથી. એની માહિતીની વાતચીત કરવાની છે કે ભાઈ શું આ ટેકાના ભાવના જે જાહેરાત કરવામાં આવેલી છે એ ભાવ શું આપણને સત્ય હકીકતે પરવડે તેમ છે કે નથી પરવડે તેમ, એની માહિતીની વાતચીત કરવાની છે. જેમ બને એમાં વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને હજારો લાખો ખેડૂત મિત્રો સુધી આ વિડીયો પહોંચી શકે. ખૂબ સારી એવી માહિતી આમાં આપવાની છે. હું તમારી સાથે છું સાગર રાસડિયા, ખેડૂત પુત્ર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ અને ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને અને ખૂબ સારી એવી ટેકનોલોજીની માહિતી મેળવી શકે. આ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેનું બટન દબાવીને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ખાસ તો સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને દરરોજને સાંજે 7 વાગે તમને વિડીયોની માહિતી મળતી રહે. ચાલો આપણે વાત કરીએ ભાઈ ટેકાના ભાવ કેટલા આપવામાં આવેલા છે કપાસના. તો હવે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે. કપાસના ટેકાના ભાવ મગફળીના હોય, ચણાના હોય, ઘણા બધા રાયડાના હોય, તુવેરના હોય, કઠોળ પાકોના હોય કે બીજા અન્ય પાકોના ટેકાના ભાવ હોય, એ તો સરકાર હર હંમેશને માટે જાહેર પણ કરે છે, ખરીદી પણ કરે છે, પણ એમાં પણ ઘણા બધા ખેડૂત મિત્રો સંતુષ્ટ થતા નથી અને ના જ હોય, કેમ કે એટલો બધો ખર્ચો ખેતીમાં થઈ જાય છે અને ટેકાના ભાવ આપણને સારા એવા મળતા નથી. બીજી વાત એ કરવાની છે, અત્યારે કપાસના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે. હોશે ઉમંગે કપાસના ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે, જેમ કે ખેડૂતોને ખૂબ સારા એવા ભાવતાલ મળી શકે. ખેડૂતોની અને આપણા સૌની આશા અપેક્ષા એ હોય કે 1700 થી 1800 રૂપિયા જો કપાસનો ભાવ રહે તો ખૂબ આપણને સારું એવું ફાયદો થાય અને જે નુકસાની આપણે ગઈ છે એમાંથી આપણે બચી શકીએ. આવું ઘણા બધા ખેડૂત મિત્રોને છે. પછી એ માર્કેટ વિદેશની કેવી રીતના ચાલતી હોય, બીજી બજારો કેવી રીતના ચાલતી હોય, એ રીતે ટેકાના ભાવ અથવા તો એ રીતના કપાસના ભાવ જાહેર થાય તો એમાં ખેડૂત મિત્રોને કાંઈ પોસાય એવું હોઈ શકે નહીં. અત્યારે ટેકાના ભાવની જાહેરાત કરવામાં આવેલી છે, એમાં આપણે એ વાત કરીએ કે 7471 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ટેકાના ભાવ જાહેર કરવામાં આવેલા છે. આ ટેકાના ભાવ કહીએ તો 20 કિલો એટલે કે 1 મણના ભાવ 1400 થી 96 રૂપિયા થાય, એટલે કે 1500 રૂપિયા આજુબાજુ ટેકાના ભાવ થાય એવું લાગી રહ્યું છે. આ ટેકાના ભાવની ખરીદી આ ટેકાના ભાવની ખરીદી સરકાર દ્વારા સપ્ટેમ્બર 2025 સુધી કરવામાં આવશે. અલગ અલગ સેન્ટરોની પણ જાહેરાત કરવામાં આવેલી છે, એ પણ તમને માહિતી મળી ગઈ હશે. તો સૌરાષ્ટ્રમાં ઘણા બધા વિસ્તારો હોય અને એના લોકેશનો હોય, એ રીતના ઉત્તર ગુજરાત હોય, દક્ષિણ ગુજરાત હોય, આ બધીએ એ પ્રકારની માહિતી આપવામાં આવેલી છે. પણ ભાવની વાત કરીએ તો 1500 રૂપિયા જ ટેકાના ભાવ આપવામાં આવેલા છે, જે ખેડૂત મિત્રોને એક પણ પ્રકારના પરવડે એવા ભાવતાલ નથી. ટેકાના ભાવ હંમેશા સારા એવા હોવા જોઈએ. જે રીતના આપણા ખેડૂત મિત્રો વિચારી રહ્યા છીએ એ રીતના 1800 રૂપિયા આજુબાજુ તો ટેકાના ભાવ હોવા જ જોઈએ, જેથી કરીને માર્કેટમાં આમથું આપણે ગણીએ તો MSP પ્રમાણે કાંઈ ખરીદી બરાબર થતી નથી. કેમ કે ટેકાના ભાવ હોય એના ઉપર જ ખેડૂત મિત્રોને માર્કેટમાં પણ ભાવ મળવા જોઈએ, પણ એવું એક પ્રકારનું લાગી નથી રહ્યું. એ પછી મગફળી હોય, હમણાં ચણાની ખરીદી ચાલુ થશે, પછી આજ કપાસની થાય, તો એમાં એક પણ પ્રકારનું ખેડૂતોને આપણને ફાયદો થાય એવું નથી. જેમ બને એમાં વિડીયોને શેર કરજો, જેથી કરીને આગળ સુધી આ વિડીયો પહોંચી શકે અને થોડીક આપણને રાહત મળી શકે. કેમ કે માલ આપણે સૌ પકાવીએ છીએ, આપણને પણ ખબર છે. હજી ઘણા બધા ખેડૂત મિત્રો પાસે કપાસના ભંડાર પણ પડેલા છે. તો આ કપાસના ભંડાર તો પડેલા છે, પણ એ ભંડારનું કોઈ સારો એવો ધણી થાય એવું નથી. કેમ કે 1400 ને 1500 રૂપિયામાં અત્યારે કપાસ ઘણી જગ્યાએ 1300 રૂપિયા 1400 રૂપિયામાં જઈ રહ્યો છે, પણ ખેડૂત મિત્રો વેચે તો એને નુકસાની જાય તેવું છે. જાજી ભાગે આપણે ગણીએ તો દવાના પણ ઊભા નથી થાય એવું લાગી રહ્યું છે. એટલે કપાસના ભાવ હંમેશા સારા એવા હોવા જોઈએ. MSP હંમેશા 1800 રૂપિયા આજુબાજુ કપાસના ભાવતાલ હોવા જોઈએ. પછી ઘણી બધી રીતે આમાં અવાજ ઉઠાવતા હોય છે કે ભાઈ વિદેશની માર્કેટ આ પ્રકારેની છે ને પછી આયાત નથી સારી એવી કરવામાં આવતી ને નિકાસ નથી થતી ને એવું બધું હાલતું હોય છે. પણ ખેડૂતોને સારા એવા ભાવતાલ મળવા જોઈએ, કેમ કે ખેડૂત ઉજળો તો જ આ જગત ઉજળું બનવાનું છે. એ રીતના આ ખેડૂત પુત્ર ગુજરાતી એટલે આખા સૌ હજારો લાખો ખેડૂત મિત્રોનું પ્લેટફોર્મ છે, તો એ રીતના ભાવતાલ પણ હોવા જોઈએ. આ ખૂબ સારી એવી માહિતી આપવાની હતી. ઘણા બધા ખેડૂત મિત્રોના મનમાં રોષ પણ છે, પણ આ વિડીયોના માધ્યમથી આ રોષને તમે ફેલાવો, જેથી કરીને
બીજા મિત્રો સુધી આ વિડીયો પહોંચે અને ખૂબ સારી રીતે ખેડૂતમાં જાગૃતતા આવી શકે અને ખેડૂત મિત્રો સાથે આપણે જોડાઈ શકીએ. બસ આ જ વિડીયોની વાતચીત કરવાની હતી. માહિતીમાં આપણે એ જ આપીએ કે કપાસના ભાવતાલ હર હંમેશને માટે સારા રહે, બીજી જણસીઓના ભાવતાલ પણ હર હંમેશને માટે સારા રહે. જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન.